જ્ઞાની પોપટની ઉપદેશક વાર્તા। મારી ચેનલમાં નવા છો તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, ધન્યવાદ। તે લાંબા સમય પહેલા થયું હતું। એક પોપટ તેના 2 બાળકો સાથે ગાઢ જંગલમાં રહે છે। તેમનું જીવન સુખમય ચાલતું હતું। એક દિવસ જંગલમાંથી પસાર થતા એક શિકારીએ પોપટની સુંદર જોડી જોઈ। તેણે વિચાર્યું કે આ પોપટ રાજાને આપવા માટે ખૂબ જ સુંદર ભેટ છે। તે પોપટને પકડીને રાજા પાસે લઈ ગયો। જ્યારે તેણે તે પોપટ રાજાને ભેટમાં આપ્યા ત્યારે રાજા ખૂબ જ ખુશ થયો અને તેણે શિકારીને 100 સોનાના સિક્કા આપ્યા। મહેલમાં લાવવામાં આવ્યા બાદ પોપટ સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા। તેને સોનાના પિંજરામાં રાખવામાં આવ્યો હતો। નોકરો આખો સમય તેની સામે દોડતા રહ્યા। તેમને વિવિધ પ્રકારના તાજા ફળો ખવડાવવામાં આવ્યા હતા। રાજા તેને ખૂબ પ્રેમ કરતો હતો। રાજકુમાર પણ સવાર સાંજ તેમની સાથે રમવા આવતો। બંને પોપટ આવી જિંદગી મેળવીને ખૂબ ખુશ હતા। એક દિવસ નાના પોપટે મોટા પોપટને કહ્યું, ભાઈ, આપણે કેટલા નસીબદાર છીએ કે આપણે આ મહેલમાં લઈ આવ્યા છીએ અને આટલું આરામદાયક જીવન જીવીએ છીએ। અહીં દરેક વ્યક્તિ અમને કેટલો પ્રેમ કરે છે। તે આપનું કેટલું ધ્યાન રાખે છે। હા ભાઈ, અહીં આપણને જે જોઈએ તે બધું જ મહેનત વગર મળે છે। આપનું જીવન પહેલા કરતાં વધુ આરામદાયક બની ગયું છે। સૌથી સારી વાત એ છે કે અહીં અમને દરેકનો પ્રેમ મળે છે। પોપટ મહેલના સુખી જીવનનો ખૂબ આનંદ માણી રહ્યો હતો। પરંતુ એક દિવસ બધું બદલાઈ ગયું। જે શિકારીએ રાજાને પોપટ ભેટમાં આપ્યા હતા તે ફરી રાજદરબારમાં આવ્યો। આ વખતે તેણે રાજાને એક કાળો વાંદરો ભેટમાં આપ્યો। હવે કાળો વાંદરો મહેલમાં દરેકના આકર્ષણનું કેન્દ્ર હતો। બધા નોકરો તેની સંભાળ લેવા લાગ્યા। તેના ખાણીપીણીનું ખાસ ધ્યાન રાખવામાં આવતું હતું। બધાએ પોપટ તરફ ધ્યાન આપવાનું બંધ કરી દીધું। રાજકુમાર પણ હવે પોપટને બદલે વાંદરાઓ સાથે રમવા લાગ્યો। આ જોઈને નાનો પોપટ ખૂબ દુઃખી થયો। તેણે મોટા પોપટને કહ્યું, ભાઈ, આ કાળા વાંદરાએ આપની બધી ખુશીઓ છીનવી લીધી છે। આ કારણે હવે કોઈ અમારી તરફ ધ્યાન આપતું નથી। મોટા પોપટે કહ્યું, મારા ભાઈ, કંઈ કાયમ રહેતું નથી। સમય બદલવામાં લાંબો સમય લાગતો નથી। થોડા દિવસો વીતી ગયા। વાંદરો તોફાની હતો। એક દિવસ તેણે મહેલમાં ઘણી અરાજકતા સર્જી। તેણે નોકરોને ખૂબ હેરાન કર્યા। રાજકુમાર પણ તેના કાર્યોથી ડરી ગયો। રાજાને જ્યારે વાંદરાની હરકતની જાણ થઈ તો તેણે તેને જંગલમાં છોડી દેવાનો આદેશ આપ્યો। આદેશ બાદ વાંદરાને જંગલમાં છોડી દેવામાં આવ્યો। તે દિવસથી પોપટ ફરીથી મહેલમાં દરેકના આકર્ષણનું કેન્દ્ર બન્યા। હવે નાનો પોપટ ખૂબ ખુશ હતો। તેણે મોટા પોપટને કહ્યું, ભાઈ, અમારા દિવસો પાછા આવ્યા। મોટા પોપટે કહ્યું, મારા ભાઈ, આ યાદ રાખ, સમય ક્યારેય એકસરખો રહેતો નથી। તેથી જ્યારે સમય તમારી તરફેણ કરતો નથી ત્યારે તમારે ઉદાસીન થવું જોઈએ। ખરાબ સમય આવશે તો સારો સમય પણ આવશે। નાનો પોપટ મોટા પોપટની વાત સમજી ગયો અને તેણે નક્કી કર્યું કે તે ખરાબ સમયમાં ધીરજ રાખશે। બોધ, કશું જ કાયમી રહેતું નથી। સમય સાથે બધું બદલાય છે। તેથી મુશ્કેલ સમયમાં ધીરજ રાખો। પૂરી વાર્તા સાંભળવા માટે ધન્યવાદ।